ભુજ નગરપાલિકાની સામાન્ય સભા આજે મળી હતી। આ સામાન્ય સભા માત્ર એક એજન્ડા માટે મળી હતી, જેમાં વન નેશન વન ઇલેક્શન ખરડાને સમર્થન આપવામાં આવ્યું હતું। ભુજ નગરપાલિકા દ્વારા આ માટે ઠરાવ કરીને મહામહિમ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં લોકસભા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તેવી રજૂઆત સાથે આજે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા, ચીફ ઓફિસર અમિત યાદવની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી અને માત્ર એક એજન્ડાને હાથ પર લઈને તેને બહાલી આપવામાં આવી હતી। શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને આ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનો એક માત્ર એજન્ડા એ એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે આપ સૌ જાણો છો વન નેશન વન ઇલેક્શનનો જે ખરડો છે તેના માટે મહામહિમ રાષ્ટ્રપતિને મોકલવા માટેની આ ખાસ સામાન્ય સભા હતી। એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો ખાસ ઉદ્દેશ્ય જે સમગ્ર જનતા સુધી પહોંચે એના માટે તમને જાણ કરી તો એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જે છે એ એકસાથે યોજવામાં આવે જેથી સમય સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે અને તેનાથી દેશના જે બાકીના વિકાસ કાર્યો છે તેનામાં ગતિ આવી શકે। સાથે સાથે વહીવટી અને આર્થિક દક્ષતા પણ થશે। વારંવાર ચૂંટણી કરવામાં ભારે વહીવટી ખર્ચ અને સંસાધનોની બરબાદી થાય છે। એકસાથે ચૂંટણીથી ખર્ચમાં ભારે ઘટાડો થશે। સુરક્ષા બળો, શિક્ષકો, વહીવટી અધિકારીઓને જે વારંવાર ચૂંટણીની જે કામગીરી આપવામાં આવતી હશે તેમાં બચત થશે। તેમના જે મુસાફરી ખર્ચ હોય, તેમનો રહેવાનો ખર્ચ હોય, તેમના ભોજનનો ખર્ચ હશે એ બધામાં પણ આપણે બચત કરી અને દેશના બાકીના વિકાસ કાર્યોમાં એ બચત આપણે વાપરી શકશું। વિકાસ કાર્યોમાં નિરંતરતા આવી શકશે। આ જ્યારે વન નેશન વન ઇલેક્શન જો થઈ શકશે ત્યારે વારંવાર આદર્શ આચાર સંહિતા લાગવાના કારણે આપણે જે વિકાસ કાર્યોની ગાડી છે સરસરાર દોડતી હોય તેનામાં ક્યાંક ને ક્યાંક વારંવાર આવતી ચૂંટણીઓથી બ્રેક લાગી જતો હોય છે અને આ ચૂંટણી એકસાથે થવાથી આ મુશ્કેલી પણ આપણે દૂર કરી શકશું અને દરેક સરકારો પોતાના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે। ત્યારબાદ રાજકીય સ્થિરતાની વાત કરીએ તો એકસાથે ચૂંટણી રાજનીતિક સ્થિરતાને મદદ કરશે। આ ચૂંટણી જો એકસાથે થશે તેને લીધે નિર્માણમાં રાષ્ટ્રીય નિર્માણ અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણ સુનિશ્ચિત થશે અને દરેક સ્થિરતા છે સરકારોની એ સારી રહેશે। ત્યારબાદ મતદારોની જાગૃતિ અને ભાગીદારીની વાત કરીએ તો એકસાથે ચૂંટણીથી મતદાનમાં વધુમાં વધુ જાગૃતિ આવશે અને એક સમગ્ર ચૂંટણી અને મતદાન માટે એક ઉત્સાહનું વાતાવરણ નિર્માણ થશે જેથી મતદાનની ટકાવારી પણ ઊંચી આવશે અને આપણા જેવા લોકશાહી જે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંનો એક દેશ છે આપણો, તો આપણા દેશ માટે તો જરૂરી છે જેથી કરીને લોકોમાં આનામાં મતદાન માટે ઉત્સાહ આવે ને એની ટકાવારી પણ આપણે વધારી શકશું। ચૂંટણી ખર્ચમાં જો ઘટાડાની વાત કરીએ આ અંગે તો ચૂંટણી પંચ અને રાજનૈતિક દળોએ જે રીતે વારંવાર ચૂંટણી પ્રચાર માટે મોટી ધનરાશિ ખર્ચવી પડે છે અને એના માટે જે સમય પણ ઘણો બધો વેડફાઈ જતો હોય છે, તો આ ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે અને આનો જે ચૂંટણી ખર્ચનો જે બાકીનો જે બચત થશે એ આપણે બાકીના વિકાસ કાર્યોમાં અને દેશને જે લક્ષ્યાંક છે 2047માં વિકસિત દેશ બનાવવાનો છે તો એના તરફ અગ્રેસર થવામાં આપણને ખૂબ મદદ મળશે। તો આ માટે સમગ્ર રાજકીય પક્ષોએ સર્વસંમતિ બનાવીને આપણે આગળ વધવું જોઈએ। એક રાષ્ટ્ર એક ચૂંટણી એ એક ક્રાંતિકારી પગલું છે અને જે ભારતની લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને કુશળ બનાવી શકે છે। તેથી ન માત્ર સરકારના કામકાજમાં નિરંતર આવશે પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં પણ સુદૃઢ આપણે કરી શકશું। તેથી આજે અમે સૌ નગરસેવકોએ એક મત થઈ અને આ ઠરાવને બહાલી આપી છે જેથી કરીને આગળના જે કાર્ય છે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે આપણું જે એક મહત્વાકાંક્ષી જે એ પગલું જે સરકારનું એ સુદૃઢ થઈ શકે। વિરોધ પક્ષના નેતાને આ કદાચ અનુકૂળ નહીં આવ્યું એમના માટે તો એ એમનો પ્રશ્ન છે, બાકી અમારા પક્ષનો જે હતો તેના માટે અમે સૌ નગરસેવકે બહુમતીથી ભારે બહાલી આપેલ છે।
દરમિયાન વિરોધ પક્ષે આજે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો. ખાસ કરીને ઉનાળામાં પાણીની પરિસ્થિતિ, સફાઈ સહિતના પ્રશ્નો, રસ્તા સહિતના પ્રશ્નો અંગે કોંગ્રેસના નગરસેવકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમના પ્રશ્નો અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતા આજે સામાન્ય સભાનો કોંગી નગરસેવકોએ બહિષ્કાર કર્યો હતો. વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે જે સામાન્ય સભા હતી એનો એટલા માટે અમે બહિષ્કાર કર્યો કારણ કે ખરેખર ભુજ શહેરના જે જટિલ પ્રશ્નો છે, અનેક જગ્યાએ ગટરોના પાણી આવી રહ્યા છે. ગટરો ભુજ શહેરમાં જ્યાં જોઈએ ત્યાં ઉભરાઈ રહી છે અને નગરપાલિકાની જમીનો ઉપર દબાણ થઈ રહ્યા હોય અને નગરપાલિકાના આ અધિકારીઓ ભુજ શહેરના કોઈ પ્રશ્ન સાંભળવા પણ તૈયાર ન હોય. જ્યારે 2 મહિના નર્મદા બંધ રહેવાની હોય અને ભુજ માટે શું વ્યવસ્થા કરી છે એનો એમનો પાસે જવાબ ન હોય તો પછી અમને સામાન્ય સભામાં વિપક્ષને જવાની જરૂર જ નથી રહેતી કારણ કે આ લોકો અમને કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે આ વખતે ભુજ શહેરની પ્રજા જાગે એના માટે અમે આ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના 36 કાઉન્સિલરમાંથી કેટલા કાઉન્સિલરો બોર્ડમાં એવી રજૂઆત કરે છે કે ખરેખર ભુજ શહેરને કેટલી તકલીફો છે.